સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 7થી 10નું સોલ્યુશન કરવાના છીએ. તો આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે ચલ આપેલો હશે તેની કિંમત શોધવાની છે. તો ચાલો સોલ્યુશન કરીએ. સૌ પ્રથમ દાખલો છે એટલે કે દાખલા નંબર 7 3 કૌંસમાં t-3 બરાબર 5 કૌંસમાં 2t + 1. હવે આપણે જોઈએ તો કૌંસ આપ્યો છે અને તેની બહાર એક સંખ્યા આપી છે. આનો મતલબ શું? તો કે જે સંખ્યા છે તે કૌંસમાં શું છે? તો કે ગુણાકારમાં છે. શામાં છે? ગુણાકારમાં. એનો મતલબ શું? તો જે કૌંસની બહાર રહેલી સંખ્યા છે તેને આપણે કૌંસમાં રહેલી સંખ્યા વડે ગુણીશું. એનો મતલબ 3 છે પહેલા t સાથે ગુણાશે, ત્યારબાદ 3 ગુણાશે 3 સાથે. એવી જ રીતે આ બાજુ 5 ગુણાશે 2t સાથે અને 5 ગુણાશે 1 સાથે. તો આપણે લખીશું સૌ પ્રથમ 3 ગુણ્યા t એટલે 3t, પછી વચ્ચે છે માઇનસ તો આવશે માઇનસ 3 ગુણ્યા 3 એટલે 3 કરી 9 બરાબર 5 ગુણ્યા 2t એટલે 5 દુ 10 અને પાછળ t આવી જશે. ત્યારબાદ પ્લસ છે તો પ્લસ 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5. હવે શું કરશું? તો આપણને ખબર છે ચલવાળા પદો ડાબી બાજુ, અચલ પદો જમણી બાજુ. તો ચલવાળા પદો અહીં છે 3t અને 10t. તો 10t ને ક્યાં લાવીશું? ડાબી બાજુ. તો સૌ પ્રથમ આપણે લખીશું 3t એમના એમ, 10t પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ 10t બરાબર આ બાજુ પહેલેથી 5 છે, -9 આ બાદ લઈ જઈશું એટલે પ્લસ 9. હવે સોલ્યુશન કરીએ. જુઓ 3t ઓછા 10t એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય છે તો આગળ આવશે માઇનસ. હવે 10માંથી 3 જાય એટલે 7t બરાબર 9 વત્તા 5 જે થશે 14. હવે આપણે કિંમત મેળવવાની છે ખાલી t ની. તો શું કરીશું? તો કે t ને ખાલી આપણે રાખીશું ડાબી બાજુ, t બરાબર જમણી બાજુ તો 14 હતા જ. હવે -7 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં -7. હવે જુઓ 7 દુ 14 કટ થઈ જશે માટે t બરાબર માઇનસ વધ્યા છે અને 2 વધ્યા છે એટલે કે જવાબ આવશે -2. તો t ની કિંમત કેટલી આવી? t બરાબર -2 જે થઈ ગયો આપણો ઉકેલ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરશું દાખલા નંબર 8નું. જેની રકમ કંઈક આ પ્રકારે આપી છે 15 કૌંસમાં y ઓછા 4 -2 કૌંસમાં y -9 વત્તા 5 કૌંસમાં y વત્તા 6 બરાબર 0. તો જુઓ આ દાખલામાં કૌંસવાળા 2 પદો હતા જ્યારે આ દાખલામાં 3 પદો છે. તો આપણે શું કરીશું? તો કે એક પછી એક કૌંસની બહાર રહેલી સંખ્યાને કૌંસની અંદર ગુણીશું. તો ચાલો શરૂઆત કરીએ. પહેલા 15 ગુણાશે y સાથે એટલે 15 ગુણ્યા y મળશે 15y ઓછા 15 ગુણાશે 4 સાથે એટલે 15 ચોક 60 ઓછા 2y. હવે ધ્યાન આપજો માઇનસ માઇનસ પ્લસ અને 2 ગુણ્યા 9 એટલે 9 દુ 18 વત્તા 5 ગુણ્યા y એટલે 5y વત્તા 5 છક 30 બરાબર 0. હવે આપણે શું કરીશું? ચલવાળા પદોને ડાબી બાજુ અને અન્ય પદોને જમણી બાજુ. તો ચલવાળા પદો કયા કયા છે? જુઓ 15y -2y અને +5y. તો કરીએ 15y, ત્યારબાદ હું પ્લસ વાળું લખું છું +5y અને પછી લખું છું માઇનસ વાળું એટલે કે -2y બરાબર કરીને હવે જુઓ પેલી બાજુ કયા કયા પદો જશે? તો કે -60 +18 અને +30. તો પહેલા -60 ને લઈ જઈશું તો +60 થશે, ત્યારબાદ +18 ને લઈ જઈએ તો -18, +30 ને લઈ જઈએ તો -30. હવે આપણે સાદુરૂપ આપીશું. જુઓ 15y વત્તા 5y એટલે 20y. આટલામાં હિસાબ થયો 20y, એમાંથી 2y જાય છે તો 18y. કેટલો આવશે? 18y. આ 20y ઓછા 2y એટલે થશે 18y. હવે આ બાજુ તમે ધ્યાન આપો 60માંથી 30 પહેલા નિકાળો તો 60 ઓછા 30 એટલે કેટલા વધશે? 30. હવે
30માંથી 18 જાય છે, 30માંથી કેટલા જાય છે? 18, એટલે આપણને જવાબ મળશે 12. 30 ઓછા 18 એટલે કેટલા થાય? 12. હવે વાયને સૂત્રનો કરતા બનાવીએ એટલે કે વાય રાખીએ તો વાય બરાબર 12 તો ઉપર હતા જ અને નીચે આવી જશે 18. કેટલા આવશે? 18. હવે ધ્યાન આપજો, જુઓ ઉપર 12 છે એટલે 6 દુ 12 થશે અને નીચે 18 છે એટલે નીચે 6 તરી 18 થઈ જશે. હવે જુઓ આ 6 અને આ 6 કેન્સલ, માટે વાય બરાબર શું લખાશે? તો કે વાય બરાબર ઉપર વધ્યા 2 અને નીચે વધ્યા 3. તો વાયની કિંમત મળી આપણને 2/3. ત્યારબાદ આગળ હવે આપણે દાખલા નંબર 9નું સોલ્યુશન કરીએ, જેની રકમ કંઈક આ પ્રકારે છે. 3 કૌંસમાં 5z ઓછા 7 ઓછા 2 કૌંસમાં 9z ઓછા 11 બરાબર 4 કૌંસમાં 8z ઓછા 13 ઓછા 17. તો આપણે શું કરીશું? તો કે જે કૌંસની બહાર રહેલી સંખ્યા છે તેને કૌંસની અંદર ગુણીશું. તો ચાલો ગુણીએ. સૌ પ્રથમ આ 3 ગુણાશે 5 જોડે એટલે 3 × 5 = 15z. ત્યારબાદ ઓછા 3 ગુણાશે 7 જોડે એટલે 3 × 7 = 21 ઓછા 2 × 9 એટલે 18z. હવે માઇનસ માઇનસ પ્લસ અને 2 × 11 એટલે 22 બરાબર 8 × 4 = 32z ઓછા 13 × 4 = 52 અને ઓછા 17. ચલો હવે શું કરીશું? તો કે ચલવાળા પદો ડાબી બાજુ, અન્ય પદો જમણી બાજુ. ચાલો આ 15z ચલવાળું છે એ તો ડાબી બાજુ છે જ, તો આપણે લખી દઈએ 15z. ત્યારબાદ -18z પણ ડાબી બાજુ છે તો -18z. ત્યારબાદ 32z ક્યાં છે? જમણી બાજુ, તેને ક્યાં લાવીશું? ડાબી બાજુ. પ્લસના માઇનસ થઈ જશે તો -32z બરાબર. હવે જુઓ -52 અને -17, તો આનો હિસાબ પહેલેથી આપણે જમણી બાજુ કરી દઈએ છીએ. આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, બંનેનું શું થશે? સરવાળો. તો આપણે સરવાળો કરીએ. 7 ને 2 9, 5 ને 1 6 અને આગળ બંનેમાં માઇનસ છે તો જવાબ પણ આવશે માઇનસમાં. આ બાજુ હતા -21 અને +22 એટલે કે 22 ઓછા 21 તો મળશે 1. ડાબી બાજુ શું મળ્યું? 1. 1 ને ક્યાં લઈ જવાના? જમણી બાજુ, તો થશે -1. હવે સોલ્યુશન કરીએ તો ધ્યાન આપજો, આ છે 15z. કેટલા છે? 15z. તો 15z એમને એમ લખી દઈએ. જુઓ આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, તો આ બંનેનું શું થશે? સરવાળો થશે, પણ ચિહ્ન આવશે માઇનસનું. તો 18 + 32 તો આપણને મળશે 50z બરાબર. હવે જુઓ આ માઇનસ તો શું થાય? સરવાળો. 69 + 1 એટલે 70, પણ ચિહ્ન આવશે માઇનસનું. તો જવાબ શામાં આવશે? માઇનસના. તો -50માંથી 15 જાય તો વધશે 35z બરાબર -70. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આ બાજુ પણ માઇનસ છે, આ બાજુ પણ માઇનસ છે, તો આપણે માઇનસ માઇનસ કેન્સલ કરી દઈશું. હવે z બરાબર શું લખાય? તો કે z બરાબર 70 ભાગ્યા આ 35 ક્યાં આવશે? ભાગાકારમાં, તો ભાગાકારમાં 35. હવે 35 દુ 70, તો ફાઇનલ આપણને z ની કિંમત મળશે z બરાબર 2. કેટલા મળશે? 2. જે શું થઈ ગયો? આ સમીકરણનો ઉકેલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આ સ્વાધ્યાયનો અને આ પ્રકરણનો છેલ્લો દાખલો 0.25 કૌંસમાં 4f ઓછા 3 બરાબર 0.05 કૌંસમાં 10f માઇનસ 9. તો સેમ ટુ સેમ આ રીતે આપણે કરીશું. સૌ પ્રથમ કૌંસની બહાર રહેલી સંખ્યાને કૌંસમાં ગુણીશું. તો ચાલો ગુણીએ એક પછી એક. સૌ પ્રથમ 0.25 ગુણાશે 4 જોડે અને પાછળ આવશે f ઓછા 0.25 ગુણ્યા 3 બરાબર. હવે આ બાજુ 0.05 ગુણાશે અંદર, તો 0.05 ગુણ્યા 10f માઇનસ 0.05 ગુણ્યા 9. હવે જુઓ અહીં દશાંશ સંખ્યા આપી છે. કઈ સંખ્યા આપી છે? દશાંશ.
તો આપણે ધોરણ 7માં દશાંશનો ગુણાકાર ભણી ગયા છીએ. તો જુઓ કઈ રીતે ગુણાકાર કરીશું. તો ત્યાં 0.25 છે તેને પહેલા 25 સમજીશું. કેટલા સમજીશું? 25. તો 25 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 25 ચોક 100. હવે 100 જવાબ મળે છે તો 0.25 હતા. કેટલા હતા? 0.25. એટલે કે અહીં 2 પોઈન્ટ કાપ્યા હતા. કેટલા કાપ્યા હતા? 2. તો આપણે 100માં પણ કેટલા પોઈન્ટ કાપવાના? આ 100 મળે જવાબ, એમાં કેટલા પોઈન્ટ કાપવાના? 2. તો આ 1 અને 2 પછી આવશે પોઈન્ટ. એટલે કે 0.25 ગુણ્યા 4 નો જવાબ શું આવશે? 1.00 એટલે કે 1. તો આટલે આવશે 1f, જેને આપણે f જ લખીએ છીએ, ઓછા ત્યારબાદ છે 0.25 ગુણ્યા 3. તો પહેલા સાદો ગુણાકાર એટલે કે 25 તરી 75. હવે અહીં 2 પોઈન્ટ કાપ્યા છે માટે 1 અને 2 પછી પોઈન્ટ અને આગળ આવીએ છે 0. બરાબર. સેમ ટુ સેમ આ બાજુ કરીએ તો 0.05 ગુણ્યા 10. પહેલા સાદો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 10 50 થશે. 2 પોઈન્ટ કાપવાના છે એટલે કે આ 50 અને આમાં 2 પોઈન્ટ કાપીએ તો 1 અને 2 પછી પોઈન્ટ આવશે અને આગળ આવશે 0. તો 0.50 જેને શું કહેવાય? 0.5. તો આપણે લખી દઈએ 0.5f ઓછા 9 50 45. કેટલા પોઈન્ટ કાપવાના? 2. તો આ 1 2 પછી પોઈન્ટ પછી આગળ 0. હવે શું કરશું? f વાળા પદો ડાબી બાજુ, અન્ય પદો જમણી બાજુ. તો જુઓ સૌપ્રથમ આ f લખી દઈશું. હવે આ પ્લસ છે, આ બાજુ આવશે તો -0.5f બરાબર. આ -0.45 તો છે જ. હવે માઇનસ આ બાજુ જાય તો +0.75. હવે સોલ્યુશન કરીએ. ધ્યાન આપો, આ એક f છે. કેટલા f? 1. એમાંથી 0.5f બાદ કરું. 0.5 નો મતલબ થાય અડધો. તો 1 માંથી અડધો જાય તો કેટલા વધે? અડધો. તો અડધાને લખાશે 0.5f બરાબર. હવે આ માઇનસ છે, આ પ્લસ છે, તો પ્લસમાંથી માઇનસ કરીએ એટલે કે 0.75 ઓછા 0.45. તો આપણને મળશે 0.30. શું મળશે? 0.30. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે 0.5 ગુણાકારમાં છે તો જમણી બાજુ ભાગાકારમાં જશે. માટે f બરાબર 0.30 ભાગ્યા 0.5. 0.5 તો કે f બરાબર શું થશે? તો f બરાબર જુઓ આ 0 પોઈન્ટ તો સરખા જ છે તો આપણે લખી દઈએ 0 પોઈન્ટ. હવે 5 6 30. 5 6 30 તો જવાબ શું આવશે? પોઈન્ટ પછી 6 આવશે. તો આપણને ઉકેલ મળી ગયો f બરાબર 0.6. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 2.2નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.